ગુરુદેવના વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીના આંતરિક જીવન સમજ્યા વગર અંતરની પાત્રતા જોઈએ. જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા માટે અંતરની પાત્રતા જોઈએ. એનું આંતરિક જીવન શું છે, એનો અંતરનો આત્મા શું કામ કરે છે, એની દ્રષ્ટિ જુદી થઈ ગઈ છે, એને ભેદ જ્ઞાન થઈ ગયું છે, જગતથી જુદા થઈ ગયા છે. એને સમજવા માટે જે પાત્ર જે હોય તે સમજી શકે છે. બાકી બહારથી જોવે તો એનું અંતર જોઈ શકાતું નથી. જે પાત્ર જે હોય એનું હૃદય શું કામ કરે છે, એનો આશય શું છે, એની વાણી કેવી છે, એ બધું જોઈ શકે છે. બાકી તો ગ્રસ્તાશ્રમમાં હોય અને એના કાર્યો દેખીને નક્કી કરે તો એ કાંઈ પાત્ર જીવ ન હોય ને માત્ર સ્થૂળ દ્રષ્ટિએ એ આમ કામ કરતા હતા ને એ અહીં બેઠા હતા, આમ બોલતા હતા, આ કરતા, એમ બહારથી જોવે તો યથાર્થ જાણી શકતા નથી. જે પાત્ર જીવ હોય, જેને આત્માની પડી હોય, જેને આત્માનું કલ્યાણ કરવું હોય, તે અંતરદ્રષ્ટિથી જોવે કે એનું અંતર શું કામ કરે છે, એના શું અંદરથી પ્રગટ થયું છે, તે પાત્ર જીવ હોય તે પકડી શકે. પાત્ર જીવ એટલે અંતરમાં વલણ, જેનું પોતાનું પણ વલણ અંતર તરફ ગયું છે થોડું ઘણું. હા, પોતાનું વલણ અંતર તરફ ગયું છે, માત્ર બહારથી જોતા નથી. એ જીવ જ્ઞાનીનું અંતર જોઈ શકે છે. જે પાત્ર જીવ હોય, સજ્જન હોય તો બીજાના ગુણગ્રાહી જેની દ્રષ્ટિ હોય તે ગુણને ગ્રહણ કરે છે. અને આ તો જ્ઞાનીને ઓળખવા છે, માટેના બાહ્ય કાર્ય ઉપરથી જોઈ ન શકાય. પાત્ર જીવ હોય એનું અંતર જોવે છે. કોઈ સજ્જન હોય તોય બીજાને ઓળખવા માટે સજ્જન હોય એના બહારથી નથી જોતો, એના ગુણ ઉપર છોડે. સ્થૂળ લૌકિક તો જ્ઞાનીને ઓળખવા છે, માટે પોતાનું અંતરમાં વલણ હોય, જેને આત્માની પડી હોય તે જોઈ શકે છે જ્ઞાનીને. કેમ કે જ્ઞાનીની પરીક્ષા અંતર વલણ ઉપરથી એનો આખું માપ છે. આખું માપ અંતરની પરિણતિ ઉપર, એનો કઈ જાતની એની પરિણતિ છે, શું એ બોલે છે, શું એનો આશય છે, એના ઉપર સમજી શકાય છે. બહુ જવાબદારી હોય છે. જવાબદારી છે જ્ઞાનીને ઓળખવામાં. બાહ્ય ઉપરથી નક્કી કરી શકાતું નથી. એ ગ્રસ્તાશ્રમમાં હોય, આમ બેઠા હતા ને આમ બોલતા હતા, આમ હતો, આમ વેપાર કરતા હતા ને આમ, એ બધું એના ક્રિયાઓ ઉપરથી જોઈ શકાતું. ભ્રમણા થઈ જાય છે બાહ્ય ક્રિયાઓ જોવાથી. જ્ઞાની હોય એની દ્રષ્ટિમાં અજ્ઞાની દેખાય, અને અજ્ઞાની હોય એની દ્રષ્ટિમાં જ્ઞાની દેખાય. અંતરથી ન જોવે તો એવી ભૂલ થાય, ભ્રમણા થઈ જાય. જ્ઞાની ને બીજી દ્રષ્ટિએ જો અજ્ઞાની, અને જેની દ્રષ્ટિ વિપરીત હોય એને સાચું માની લે, કારણ કે બહુ જોરથી ઉપદેશ દેતા હોય, બધું બહારથી બહુ દેખાવ બરાબર હોય, ત્યાગ ને બધું એવું હોય તો એને પકડી શકે નહીં. સૌક્ષમ જ્ઞાન હોય, ત્યાગ હોય, એવું બધું જોઈને ખોટું નક્કી થઈ જાય, એવું થઈ જાય. તો બાહ્ય અંતર વિભવો તારા તારે નાવ મોક્ષ. બુદ્ધિની તો બાહ્ય અભ્યંતર સ્થિતિ, બાહ્ય ને અભ્યંતર બે રીતે એમને તો ઓળખી શકાય એવું હતું. એમને તો ત્યાગી હતા બહારથી, એમનું બધું તો આચરણ બહારથી પણ જણાય એવું હતું ને અંતરથી બી. એમની વાણી માંથી એમનું આખું હૃદય દેખાય એવું હતું. એમનું બધા આચરણ ઉપરથી બધાને અસર થાય એવું હતું. બાહ્ય ને અભ્યંતર બધી રીતે બીજાને અસર થાય એવું હતું. અને બહાર પૂર્ણ અને પવિત્રતા, અને બહારમાં એમનો ત્યાગ ને વૈરાગ, એ બધું બીજાને અસર કરે એવું હતું. એમનું જ્ઞાન, એમની વાણી બધી રીતે પરિચયમાં માત્ર
અજાણ્યો માણસ દર્શન કરે તો અસર થાય એવું અસર. હાજી હાજી એવું તો આપણે વાણી સાંભળે ત્યાં વધારે અસર થાય, મૌન બેઠા હોય તો અસર થાય એવું. હાજી હાજી એમનું આચરણ, એમની મુદ્રા, બધું એમનું જીવન આખું બધું અસર થાય. પણ જે ગ્રસ્તાશ્રમમાં હોય એને ઓળખવા મુશ્કેલ પડે છે.